સુરતના લીંબાયત વિસ્તારમાં સંજયનગર ખાતે જય હિન્દ ફૂડ બેંક દ્વારા મહારક્તદાન કેમ્પ, બોડી ચેકઅપ સાથે ઓર્ગન ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। લીંબાયત વિસ્તારના સંજયનગર ખાતે આજે જય હિન્દ ફૂડ બેંક દ્વારા એક સમાજસેવી પહેલ તરીકે મહારક્તદાન, બોડી ચેકઅપ અને ઓર્ગન ડોનેશન કેમ્પનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું। આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં સ્વાસ્થ્ય પ્રતિ જાગૃતિ લાવવા સાથે સમાજમાં રક્તદાન અને અંગદાન જેવી મહત્વપૂર્ણ વિચારસરણીને પ્રોત્સાહન આપવાનું રહ્યું છે। આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ સમાજ પ્રત્યેની તેમની સામાજિક જવાબદારીનું નિરૂપણ કર્યું। સ્વયંસેવકોએ ઉપસ્થિત લોકોને રક્તદાનના ફાયદા અને અંગદાનના મહત્વ વિશે જાણકારી આપી। સાથોસાથ મોક્ષદાતા સંસ્થા સાથે મળીને ઓર્ગન ડોનેશન માટે લોકોની નોંધણી પણ કરવામાં આવી। કેમ્પમાં ઉપસ્થિત લોકોનું મૂળભૂત આરોગ્ય તપાસ, બોડી ચેકઅપ પણ કરવામાં આવ્યું, જેમાં રક્ત દબાણ, શરીરનું વજન, બ્લડ શુગર વગેરેની તપાસ શામેલ હતી। જય હિન્દ ફૂડ બેંકના પ્રતિનિધિએ કહ્યું કે અમારો હેતુ લોકોને તેમના આરોગ્ય પ્રતિ જાગૃત કરવાનો અને સમાજ સેવા માટે પ્રેરિત કરવાનો છે। मैं एडवोकेट जयेश चांदेकर आज जय हिंद फूड बैंक द्वारा संजय नगर लिंबायत में महारक्तदान शिविर, फुल बॉडी मेडिकल चेकअप, आइस चेकअप, ऑर्गन डोनेशन फॉर फिलअप का कैंप हो गया है। अभी 1 बजने को भी टाइम बाकी है और 250 प्लस ब्लड की क्वांटिटी हो गई है। आइस चेकअप अगर देखोगे तो 300 प्लस हो गया है। हम जय हिंद फूड बैंक के माध्यम से काम करते हैं। जय हिंद फूड बैंक ये आपके घर में सुख दुख में जो प्रसंग होता है, जिसमें 500 लोगों का जो खाना बनता है, तो 500 लोगों में से अगर 300 लोग आए तो 200 लोगों का खाना फेंकने की जगह पे हम लोग कलेक्ट करते हैं और वो ज़रूरतमंद तक पहुंचाते हैं। हमारे साथ महिला वर्ग, बच्चे, हर तरीके के लोग हमारे साथ काम करते हैं। एक सेवा काम है। हम साल में एक बार ब्लड कैंप, उसके बाद में दिवाली, होली, ऐसे जो त्यौहार है वो हम गरीबों के साथ हम मनाते हैं।